સુરતમાં 31મી ઉજવણી દરમિયાન પોલીસની લાલ આંખ જોવા મળી છે। લગભગ 300થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે। સુરત શહેરમાં 31મી ઉજવણી દરમિયાન નબીરાઓ પર પોલીસે લાલ આંખ કરી છે। વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરની તપાસમાં 300થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે। પોલીસે પકડેલા તમામ આરોપીઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અને ત્યાં તેમના બ્લડ સેમ્પલ પણ લઈ મેડિકલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં આ તમામ શખ્સોની વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।